હાલો સર, મને આ 10 રૂપિયાની જે હણકાસ આપવાળી નોટ છે એના મને કેટલા મળશે સર? જી સર, એના તમને 30 લાખ રૂપિયા મળી શકે સર. કેટલા? 30 લાખ રૂપિયા મને મળશે સર? આ એક નોટના જે મારી પાસે 3 મોરવાળી છે હા સર, હા. એના મને 30 લાખ રૂપિયા સર મળશે? જી સર, એના તમને 30 લાખ રૂપિયા પૂરા મળી શકે. 30 લાખ રૂપિયા સર, તો મારે તમને દેવી જ છે સર. આ મારે નોટ છે જે મારી પાસે 3 મોર છે, 2 ઘોડા છે, 2 પંછી વાળી છે. મેં તમને ફોટો તો વોટ્સએપમાં નાખ્યો જ છે સર. હા સર, હા. એ આપણે નોટ તમને દેવી જ છે સર. મને જે 30 લાખ રૂપિયા મળતા હોય તો મારે આ તમને નોટ દઈ જ દેવી છે સર. જી સર, એ તમે મારી સાથે ડીલ કરશો ને તો તમને પૂરા 30 લાખ રૂપિયા મળી શકે સર. હા સર, તો મારે દેવી જ છે આ નોટ. હા સર. હા તો સાહેબ અમારે નોટ લેવી છે, કાંઈ વાંધો નહીં. હા અને એના માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ને સર, એ તમારે કરવા પડશે. સર, મેં તમને જો ડોક્યુમેન્ટમાં મારું આધાર કાર્ડ, હા સર. પાન કાર્ડ હા સર. અને મારા બેંકની પાસબુકની ચોપડીનો ફોટો તમને મોકલી દીધા છે વોટ્સએપમાં સર. હા સર, હા. તમને એ તને આવી ગયો છે અને મારો પાસવર્ડ સાઇઝ ફોટો પણ તમને મોકલી દીધો છે. જી સર, જી એક જ મિનિટ જોઈ લો સર. હા જી સર, આવી ગયું છે તમારું. હા સર, આવી ગયું છે. તો સર મારે તમને દેવી જ છે. આ તો આ મને કઈ રીતે મારે ડીલ તમારી સાથે કરવી જોઈએ સર? જી સર, એના ડીલ કરવા પહેલા 2-4 વાત છે, બરોબર? એ હું તમને કહેવા માંગુ છું. હા હા સર. સર, જે આ અત્યારે નોટની ડીલ તમે મારી સાથે કરો છો ને, હા હા તમારે કોઈને કહેવાનું નથી. હા સર, ના મેં કોઈને કીધું જ નથી. મેં પર્સનલી મારા પૂરતું જ છે આ. મેં કોઈને વાત પણ નથી કરી સર. હા સર, કારણ કે અમે લોકો આ કોઈને કહેતા નથી અને જે આ વસ્તુ જે ડીલ અને આ જે અમે લેનદેન કરતા હોય છે ને, આ બધું ગુપ્ત રાખવાનું હોય છે. હા હા સર. હા અને આ વસ્તુ તમારે તમારા ફેમિલીને પણ કહેવાનું નથી સર. ના સર, મેં કોઈને પણ કીધું નથી સર. અને આનું વેરિફિકેશન કરવું પડશે સર. એ વેરિફિકેશન થયા પછી જ તમારી આ ડીલ સક્સેસ થઈ શકે સર. સર કાંઈ વાંધો નહીં. મારે તમે વેરિફિકેશન મારું કરી લ્યો. તમે આધાર કાર્ડ, પાન કાર્ડ તમને દીધેલું છે મારું. તમે વેરિફિકેશન કરી લ્યો પછી મારી જોડે ડીલ કરજો. મારે તો તમારી સાથે ડીલ કરવી જ છે સર. સર, આના તમને 50% એડવાન્સ પૈસા પણ મળી જશે સર. 50% એડવાન્સ સર મળી જશે પૈસા? સર, આના 50% તમને એડવાન્સ પેમેન્ટ પણ મળી જશે. સર તો બહુ સારું યાર. 50% એડવાન્સ એટલે કેટલા? મારા 15 લાખ રૂપિયા થાય ને સર? હા સર, 15 લાખ રૂપિયા પૂરા તમને એડવાન્સ મળી જશે. એટલે એ એડવાન્સ તમે રોકડા દેવા આવો કે સર પછી? નો સર, એ અહીંથી તમને ડાયરેક્ટ તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં પડી જાય સર બધા. એ કેટલી વારમાં સર? જી સર, એને પડતા વધીને 20 થી 15 મિનિટ લાગશે ખાલી. 20 થી 15 મિનિટમાં એ પણ 15 લાખ રૂપિયા સર મળી જશે મને? હા સર, હા. સર તો બહુ સારું છે સર. મારે ડીલ કરવી જ છે. તમે ગમે એ હોય તમે મને કરી જ દો ડીલ. મારે તમારી જોડે કરવી જ છે સર ડીલ. જી સર, તો 15% તમને એડવાન્સ પેમેન્ટ મળ્યા પછી સર તમે ડીલ કેન્સલ નહીં કરી શકો, નકર તમારી ઉપર સર કેસ પણ થઈ શકે. ના ના, મારે કોઈ જાતની જો ડીલ કેન્સલ નથી કરવી. તમારી પાસે જ મારે ડીલ કરવી છે સર. બીજા કોઈ જોડે મારે નથી કરવી. જી સર, કારણ કે એનું કારણ એ છે કે અમે લોકો 15% 50% એડવાન્સ પેમેન્ટ એટલા માટે જ આપી છીએ હા હા કે તમે લોકો ડીલ કેન્સલ પછી ન કરી શકો એટલા માટે. હા સર, પણ એટલે જ અમે તમને કહી છીએ કે અમારે ડીલ તમારી જોડે જ કરવી છે સર, એટલા માટે ફરીવાર તમને કહું છું, તમે વિચારી લેજો. ના સર, મારે તો તમારી જોડે જ મારે ડીલ કરવી છે સર. જી સર. હા તો સર, હવે આપણે આ ડીલ ફાઇનલ કરી શકીએ? હા સર, મારે ફાઇનલ હું તમને કહું જ છું. મેં તમને બધું તમને મારા ડોક્યુમેન્ટ તમને દઈ દીધા છે સર. જી સર, આનું વેરિફિકેશન કરવાનું સ્ટાર્ટ કરવું અત્યારે સર? હા સર, કરી જ દો. મારે વેરિફિકેશન તમારે વેરિફિકેશન કરવું, મારે કાંઈ નથી કરવું. મારે તો તમારે ડીલ તમારી જોડે કરવી જ છે. મારે સર બધું તમને પૂછીને કરવું પડે. હા સર, કાંઈ વાંધો નહીં. મારે તમારે છૂટશે. તમને વેરિફિકેશન કરવું હોય તો છૂટશે તમને. બરોબર સર, તો અત્યારે વેરિફિકેશનમાં તમારા બધા ડોક્યુમેન્ટ નાખું છું સર. એના માટે એક પ્રોસેસિંગ રહેશે. હા સર, શેની પ્રોસેસિંગ સર? એના તમારે 25,000 રૂપિયા અત્યારે મને પેલા પે કરવું પડશે સર, જે વેરિફિકેશન પ્રોસેસિંગ ની ફી છે. 25,000 રૂપિયા મારે પે કરવા જોશે સર? જી સર, તમે મારી વાત સાંભળો પેલા. હા 25,000 રૂપિયા તમે અત્યારે પે કરશો, હા તમારું બધું પ્રોસેસિંગ ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. હા બરોબર? અને પછી જે 25,000 રૂપિયા અમે જે લઈ છીએ ને સર, હા અમે પોતે રાખતા નથી અને અમે પાછા તરત જ તમને આપી દઈશું. જેવી પ્રોસેસિંગ સક્સેસ થઈ જાય ને આપણી ડીલ સક્સેસ થઈ જશે એટલે સર ઈ પણ પૈસા તમને મળી જશે. પણ સર, મેં તો તમારો વિડીયો ફેસબુકમાં જોયો તો એમાં તો કોઈ ફીની કે કોઈ વાત નથી થઈ કે ડાયરેક્ટલી ઇન્સ્ટન્ટ પૈસા તમને મળી જાય એવી રીતે હતું સર. ઇન્સ્ટન્ટ જ તમને મળે છે, પણ એમાં અત્યારે અમે લોકો ફીસ એટલા માટે લઈ રહ્યા છીએ કે સર આ ડીલ કોઈ લોકો કેન્સલ ન કરે. 25,000 અમે 50 એટલા માટે લઈ છીએ સર. હા એવું સર, 25,000 રૂપિયા જે તમે કહો છો એટલા બધી તો મારી પાસે રકમ પણ નથી સર. કારણ કે મેં તમારો વિડીયો ફેસબુકમાં જોયો ને સર.
તો એમાં લખ્યું હતું કે કોઈ ફીસ કોઈ ચાર્જ નહીં લાગે, તમારે ઘરે બેઠા નોટ સિક્કા દઈ શકો છો, એ પણ ઓનલાઈન તમે. એટલે સર મેં તમારો કોન્ટેક્ટ કર્યો સર. પછી તો એકદમ સાચી છે, હા. કોઈ પણ ચાર્જ છે જ નહીં. એ પૈસા તો અમે તમને પાછા આપી દઈશું ને, તો એમાં ચાર્જ તો શેનો છે સર? સર તો મારી પાસે તો સર 25,000 રૂપિયા નથી સર. હું ગરીબ માણા રહ્યો, મારી માથે એટલી લોનું ચાલુ છે સર, એની વાત જવા દો. આ મારે તમે મને 15 લાખ રૂપિયા દો તો મારે કેટલો સર ફાયદો થઈ જાય. ઈ મારે લોનું બધી ભરાઈ જાય, મારી માથે જે કરજો છે એ બધો ભરાઈ જાય સર. સર પરંતુ તમે થોડી વાર માટે ક્યાંકથી અરેન્જ કરી લો. સર મારી પાસે એટલો કરજો જ માથે એટલો છે સર કે અત્યારે તહેવારનો ટાઈમ ચાલુ છે ને સર, કોઈ પાસે પૈસા ન લઈ શકું. ખાલી 15,000 25,000 ની તો વાત છે, અને તમે થોડી વાર માટે ક્યાંકથી અરેન્જ કરી લેશો સર, પછી તમને પાછા રિટર્ન પૈસા મળી જશે તમારા એકાઉન્ટમાં 50%. એટલે તમે પાછા રિટર્ન કરી દેજો જેની પાસે તમે અરેન્જ કર્યા હોય ને. તો સર મેં ઘણા લોકોને મેં પૂછેલું છે, પછી મારી પાસે એટલે તો મેં તમારે કોન્ટેક્ટ કર્યો. હું તમારો 2-3 દિવસથી સર કોન્ટેક્ટ કરતો હતો, કારણ કે તહેવાર ચાલુ છે. અત્યારે મારી પાસે પૈસા નતા, હું રહ્યો ગરીબ માણા હાવ, મારી માથે લોનનું ચાલુ છે, એટલા હપ્તા બાઉન્સ થઈ ગયા છે, બધું બાઉન્સ થઈ ગયું છે સર. તો મારે હું કહું પૈસાની જરૂર છે, એટલે જો મેં આ નોટની ડીલ તમારી જોડે સર કરું છું કે જો થઈ જાય તો મારે તમે મને 15 લાખ રૂપિયા દો તો મારે આ કરજો પણ બુરાઈ જાય, લોનું પણ ભરાઈ જાય સર. જી સર, અમે તો દેવા તૈયાર જ છીએ, પણ સર આની 25,000 રૂપિયા જે પ્રોસેસિંગ ફી છે તમારે પેલા પે કરવી પડશે. અને જેવું જ પ્રોસેસિંગ બધું સક્સેસ થઈ જાય, ડીલ સક્સેસ થઈ જાય, 50% તમને એડવાન્સ પેમેન્ટ મળશે સર. એટલે 25,000 જે છે એ પણ અમે તમને લોકોને રિટર્ન પાછા કરી દઈએ છીએ સર. સર મારી પાસે તો પૈસા નથી સર, શું કરું તો હું? સર થોડી વાર માટે ક્યાંકથી અરેન્જ કરી લો. ના સર, તમને એવું લાગતું હોય તો જો મારા કેટલા 15 લાખ આવવાના હે ને સર, તો એમાંથી તમે 50,000 લઈ લ્યો. હું તમને ના નથી પડતો, બસ 25,000 ના તમે 50,000 રાખી લ્યો. નો સર, હજી તો એ પૈસા તમારા થયા નથી ને સર, તો એવી રીતે શક્ય ન બની શકે સર. સર તો મારે ક્યાં લેવા જવા સર, મારી પાસે તો પૈસા છે નહીં સર, તો હું શું કરું? સર તો ડીલ તો કેન્સલ કરવી પડશે. ના 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 સર, મારે ડીલ કેન્સલ નથી કરવી સર, મારે જોઈએ છે પૈસા. તમે સર કાંઈક બીજો જુગાડ કરી દો સર, મારી પાસે પૈસા નથી, હું ગરીબ માણસ છું હાવ સર. સર આનો બીજો કોઈ પણ જુગાડ થતો નથી સર, તમારે 25,000 રૂપિયા પહેલા પે કરવો જ પડશે, હા પછી જ પ્રોસેસિંગ બધું સક્સેસ થાય સર. સર મારી પાસે તો નથી સર, શું કરું તો બોલો તમે? સર હું તમને કહું તો છું કે 10 થી 15 મિનિટની તો ખાલી વાર છે, થોડી વાર માટે ક્યાંકથી અરેન્જ કરી લો, પછી તમારા જેવા તમારા ખાતામાં પૈસા પડે એવા તમે પૈસા રિટર્ન કરી દેજો. સર મારે કોઈની પાસે નથી લેવા, એમ કરજો મારી માથે બહુ જાજો છે સર, એટલે કહું છું હું તમને. સર થોડી વાર માટે જ છે ને અરેન્જ કરવાની, પછી તો તમારો બધો કરજો નીકળી જાય, તમને 50% એડવાન્સ મળશે. એટલે ના ના સર નથી મારી માથે, નકર તો હું તમને. જી સર, હું તમને એક અત્યારે ઓટીપી દઉં છું સર. હા સર મને ઓટીપી દઈ દો એટલે આપણી ડીલ કેન્સલ થઈ જાય સર. સર ના ના, મારે ડીલ નથી કેન્સલ કરવી સર. તો પછી સર તમે ક્યાંકથી થોડી વાર માટે પૈસા અરેન્જ કરી લો, કારણ કે પ્રોસેસિંગ ફી છે એ તો તમારે કરવી જ પડશે. ના 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 સક્સેસ થશે. ના ના સર નથી મારી પાસે, ને કાંઈક બીજો જુગાડ કરી દો ને સર. નો સર, આનો બીજો કોઈ પણ જુગાડ ન થઈ શકે. તો સર તમને 25,000 તો મારે દેવા જ જોહે ને ગમે એમ, તો જ થશે ને આપણી ડીલ. જી સર. એટલે બધા લોકો પાસે ગમે તમારી પાસે ડીલ કરવા આવે તો તમારે પ્રોસેસિંગ ફી પેલા જ ભરવાનું ને? જી સર, પેલા પ્રોસેસિંગ ફી થાય, અને ઈ પ્રોસેસિંગ ફી અમે લોકો રાખતા નથી, અમે પાછી રિટર્ન કરી જ દઈએ છીએ બધાને. એટલે તમે પબ્લિક સાથે આવો જ ફ્રોડ કરો છો ને? જી સર, કોઈની સાથે અમે ફ્રોડ નથી કરતા. અરે તમે લોકો બધા ફ્રોડ જ કરો છો. આજે મેં તમારો લાઈવ વિડીયો બનાવી લીધો છે ને આ વિડીયો હું ફેસબુકમાં અપલોડ કરવાનો છે. તમારો નંબર પણ આમાં છે મારી પાસે, અને લાઈવ વિડીયો છે અપલોડિંગ કરીશ. જોજો આ તમે જે ભોલી ભાલી પબ્લિક સાથે ફ્રોડ કરો છો ને એ બધું તમે, આ પબ્લિક એટલો વિડીયો શેર કરશે ને કે હર કોઈ પબ્લિક સાવધાન થઈ જશે કે તમે કોઈને છેતરપિંડી કરી નહીં શકો. કોઈને હેને હાવ માનો કે ઘર બેઠા તમે બધા લોકોને જે છેતરપિંડી કરો છો ને. જી સર, અમે કોઈ સાથે છેતરપિંડી. અરે યા ભાઈ, તમે છેતરપિંડી જ કરો છો. આ તઈએ તો કહું છું, આ મારી આ નોટના કઈ 25 લાખ રૂપિયા મળે, 10 રૂપિયાની નોટ છે, આના 25 લાખ રૂપિયા મળે ક્યાંય? જી સર, એના મળી શકે સર. કોઈ દી ન મળી શકે, કોઈ દી. આના હું માનતો જ નથી કે આના એટલા પૈસા મળી શકે. આ 10 રૂપિયાની નોટ છે, બજારમાં દેવા જાવ તો આના 10 રૂપિયા આવે, વધારે આવતા જ નથી. અને તમે મને એટલા પૈસા દો છો, 15 લાખ રૂપિયા કેશ. તમે પબ્લિક સાથે ફ્રોડ જ કરો છો. આ તમારો નંબર પણ જો ફેસબુકમાં જશે, અને આ તમારો વિડીયો રહ્યો ને એ પણ હું ફેસબુકમાં નાખીશ. અને જોજો તમે આ બધી જે પબ્લિકને છેતરપિંડી કરો છો ને એ પબ્લિક હવે બધી લોકો સાવધાન થઈ જાય. અને પબ્લિક રહીને હર કોઈ એટલો વિડીયો શેર કરશે ને કે એની વાત જવા દો.
બધા લોકો સાવધાન થઈ જાય. જોજો તમે બધા હજી છેતરપિંડી કરો છો ને. જી સર. હા, બધું મને હવે મેં લાઈવ વિડીયો બનાવી લીધો છે. તો મિત્રો જોઈ લ્યો, ભાઈને ફોન કાપી નાખ્યો છે ભાઈએ. તો મિત્રો જો તમારી સાથે કોઈ આવી રીતે પૈસાનું કે જો સિક્કાનું નોટોનું કોઈ ડીલ કરવા આવે તો તમારે ક્યાંય આમાં પડવાનું નથી. આ બધું છેતરપિંડી વાળું હોય મિત્રો. બને તો વધુ લોકોને વિડીયો શેર કરી દેજો કે બધા લોકો સાવધાન થઈ જાય. કારણ કે કોઈ આવી રીતે ફસાઈ ન શકે, સમજ્યા? એનું કારણ છે. નકર તમે કોઈ શેર ના કરો તો કાંઈ નહીં. ખાલી આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો મિત્રો, તમને પૂરેપૂરી માહિતી મળે અને તમે સાવધાન રહેજો. હું તો એમ કહું છું, ક્યાંય આવામાં પડતા નહીં. તમારી પાસેથી જો આવા પૈસા લેવાઈ ગયા એકવાર, પછી તમારો કોઈ ક્યાંય જગ્યાએ તમે ગમે એ વસ્તુ કરો ને તો કોઈ દી તમારા પૈસા ક્યાંય આવવાના નથી. અને બને તો વધુ લોકોને વિડીયો શેર કરી દો. મળ્યા એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત મિત્રો.